દાતા રેફરલ હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકોનો વિરોધ. દાતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગાયનેક સર્જન હોય પોતે ઓપરેશન કરતા નથીના આક્ષેપ. ડિલિવરી સમયે સ્ટાફ નર્સ હાજર રહી ડિલિવરી કરાવશે, ડોક્ટર હાજર રહેતા નથી. સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય જગ્યાએ રિફર કરી દેવામાં આવે છે. દાતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટેની સ્થાનિકોની માંગ. રેફરલ હોસ્પિટલ અધિક્ષકને રજૂઆત કરી તમામ માંગણીઓ પૂરી કરવાની કરી માંગ. શું તકલીફ છે તમારે? તમે દવાખાને આવ્યા છો? દોતા તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભણ અજ્ઞાનતા વધારે છે. દોતા જીવેલ અંદર આવે એટલે લોકો અને ડૉક્ટર એવું સામાન્ય બીમારીએ તો બી રિફર કરી દે કે પાલનપુર જતા રહો. અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી એને મોકલી દે. એટલે આ લોકો કને ભાડું ભથ્થું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા છે એટલે ખૂબ દુઃખી થાય. આજે શું માગણી હતી તમારી? આજે ડૉક્ટર જોડે અમારી માગણી હતી કે ગરીબ પ્રજા છે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય એ માગણી હતી, પણ ડૉક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં, ઊભા થઈને ચાલતી પકડી દીધી છે. હા જી સર, આજે આ લોકો ગ્રામજનો દાતા રેફરલ હોસ્પિટલમાં રજૂઆત કરવા આવ્યા છે. શું રજૂઆત હતી એમની? ગ્રામજનોની અંદર કાલે સોશિયલ મીડિયામાં એવો મેસેજ કરતો હતો કે અહીંયા કોઈ દરેક જાતની કામગીરી થતી નથી અને એ રિલેટેડ અહીંયા કંઈક તાળાબંધીનો એવો પ્રોગ્રામ કરવાનો હતો. એટલે એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ જેટલી કામગીરી થતી નથી. એટલે મેં એમને જણાવ્યું કે આ CSC એ 24/7 ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ, બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક, ઓર્થોપેડિક, ઓપ્થેલ્મિક, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ બધું જ કાર્યરત છે અને બધા એને લગતા સ્પેશિયાલિટીઓને અમારે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી CSC લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે. એટલે એમને કઈ રીતને આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી, છતાં બી અમને સંતોષકારક જવાબ આપેલ છે. લોકો શું રજૂઆત કરવા આવ્યા છે? લોકો એમ કહેતા હતા કે અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી. બરાબર છે, તો અમે એમને કીધું કે બધી જ કામગીરી થાય છે, તમે રેકોર્ડ જોઈ શકો છો, તમે અંદરના પેશન્ટો જોઈ શકો છો. એટલે એ વાતમાં કંઈ તથ્યતા લાગતી નથી. સાહેબ, કેટલાક લોકોનો આક્ષેપ હતો કે ડૉક્ટર હાજર રહેતા નથી. રાતના સમય પર ડૉક્ટરો પોતાના હોસ્પિટલ તો છોડો પણ ક્વાર્ટરમાં પણ હાજર રહેતા નથી. એ વિશે આપનું શું કહેવું છે? ડૉક્ટરો અહીંયા ઓન કોલ હાજર જ હોય છે. ઇમરજન્સી ડ્યુટીની અંદર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને મેડિકલ ઓફિસરો દ્વારા જે કોલ કરીને જે લોકોને ડૉક્ટરની સારવારની જરૂર હોય એ પ્રમાણે સારવાર આપવામાં આવે છે. આ તમે દાતા રેફરલ હોસ્પિટલ આવ્યો છો, શું કારણે આવ્યો છો? અમારા છેવાડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. જેવી કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી, રજા પર ઉતરી જાય છે વારંવાર. રાત્રે OPD હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું. નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે. એના સિવાય ગાયનેક પેશન્ટ અહીં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છે ગાયનેક, જે અહીંયા રાતના બી મેં એક ક્વાર્ટરમાં જઈને દેખેલું એક જાગૃત નાગરિક તરીકે, તો બી હાજર નહોતા. બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો, એક પણ ડૉક્ટર હાજર નહોતા. એમાં મોદી સાહેબ હતા, એ પોતે સૂઈ ગયેલા હતા. એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં, એક નર્સિંગ સ્ટાફ હતો. એના માટે આજે અમે વનબંધુઓ સાથે અહીંયા આવ્યા છીએ. તમે હમણાં ડૉક્ટર સાથે મળ્યા, શું વાતચીત થઈ ડૉક્ટર જોડે તમારી? ડૉક્ટર જોડે વાત થઈ, ડૉક્ટર રિપોર્ટ માંગે, ડૉક્ટર ઊભા થઈને જતા રહ્યા. તમને કોઈ જવાબ નહીં આપ્યો? જવાબ આલ્યા પણ જે ઉપલબ્ધ જવાબ હોય ઉપલબ્ધ જવાબ આલીને ચાલતા થઈ ગયા. તમે ડૉક્ટર જોડે કઈ માંગણી કરી હમણાં? માગણી કરી કેટલી OPD થાય છે, NICU પેશન્ટ કેટલા છે, ICU તો અહીંયા ઉપલબ્ધ નથી, પણ ECG રિપોર્ટ, BP રિપોર્ટ કે બધા રિપોર્ટ જે કરતા હોય એ મશીનરી મને ટેસ્ટ કરીને બતાવો કે સાહેબ બધા થાય છે કે નથી થતા. અથવા તમે માગણી કરી હોય નવા બગડેલા હોય તો નવા મશીનનો રિપોર્ટ બતાવો. લોકોને કેવી મુશ્કેલી પડે છે સારવાર ના મળવા કારણે? સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે, નાના ખેડૂતો આવતા હોય છે. એ અહીંયા આવે છે, ચક્કર આવતા હોય તો પાલનપુર રિફર કરી નાખે. પાલનપુર જાય તો મામૂલી 1000 રૂપિયા ખર્ચો થાય, ગાડી ભાડું નહીં. 108 વાળા અહીંયા છોડીને જતા હોય છે. એના સિવાય અહીંયા આવતા કોઈ પગે કોલાડી વાગી હોય, લાકડા કાપતા, તો કુવાડી વાગી હોય તો કોઈ ઓપરેશન કરતા નથી, ડ્રેસિંગ કરતા નથી અને સીધા પાલનપુર રિફર કરી દે છે. અહીંયા કોઈ પેશન્ટને એડમિટ રાખતા નથી. એના માટે અમે આજે આવ્યા હતા. માગણી શું છે તમારી? માગણી છે કે દાંતા સિવિલ હોસ્પિટલમાં જે આવતી સુવિધાઓ હોય એ એક અઠવાડિયાની અંદર ચાલુ થાય, એના માટે અમે ભેગા થયા છીએ. રિપોર્ટર કરણસિંહ રાજપૂત, બનાસકાંઠા.